કોલકાતા આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ હત્યા કેસ આરોપી સંજય રોયને આજીવન કેદની સજા. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એટલે કે મૃત્યુ ન પામે ત્યાં સુધી કારાવાસની સજા ફટકારવામાં આવી છે. 19 જાન્યુઆરીએ કોર્ટે તેને આ કેસમાં દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે પીડિતાના પરિવાર માટે વળતરનો પણ આદેશ કર્યો છે, પરંતુ પીડિતાના માતા પિતાએ અગાઉની જેમ વળતર લેવાનો ઇનકાર કર્યો છે. સીબીઆઈના વકીલે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી આરોપીને ફાંસીની સજા માંગી હતી, જેનો આરોપીના વકીલે ભારે વિરોધ કર્યો હતો. તમામ આખરી દલીલો બાદ જજ અંદ્રિમાન દાસને આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ન હોવાનું લાગતા આરોપીને ફાંસીની સજા ફટકારી નથી. સીબીઆઈએ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા. આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં લોકેશન અને સીસીટીવી ફૂટેજ મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા હતા. જજે પીડિતાના પરિવારને આ મામલે કોઈ વળતર જોઈતું ન હોવાનું જણાવ્યું હતું. સજા સંભળાવતા પહેલા જજે સંજયને પૂછ્યું હતું કે તારા પર દુષ્કર્મ અને હત્યાના તમામ આરોપો સાબિત થઈ ચૂક્યા છે, સંભવિત સજા વિશે શું કહેશો? જેના પર સંજયે કહ્યું હતું કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. હું હંમેશા રુદ્રાક્ષની માળા પહેરું છું. જો મેં ગુનો કર્યો હોત તો ક્રાઇમ સીન પર જ મારી માળા તૂટી ગઈ હોત. મને બોલવા જ દીધો નથી. અનેક વખત કાગળો પર દબાણપૂર્વક હસ્તાક્ષરો કરી લેવામાં આવ્યા છે. પીડિતાના પરિવારે આરોપી સંજય રોયને આકરીથી આકરી સજા આપવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં અગાઉ કહ્યું હતું કે ફાંસીના બદલે વૈકલ્પિક સજા આપવા વિચારણા કરી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.